મરી ગયો મિત્રો. અહીંયા એક માણસ છે ઉપર. આ સાઈડ થી અવાજ આવે. ઓય મને મત કઈડું, બહાર નીકળી જાવ બધાય. તમે ડાયરેક્ટ પહેલાં વિચારમાં પડી ગયા હો કે દીપકભાઈની ચેનલમાં અમે શું કરીએ છીએ. તો એમાં એવું હતું કે આજે તો રવિવાર એટલે અમે બધા આવ્યા હતા જરાક રખડવા માટે, આખી ટીમ અમે. એટલે ટીંગા ટોરી જેવા ટીમ મેમ્બર છે આપણે, એવું કંઈ નથી લંગૂર જેવા. એટલે એ બધાને લઈને આપણે આવી ગયા છીએ અત્યારે. આમ લોકેશનને જરાક ભાઈ બતાવજે આપણું. તો જોઈ શકો તમે લોકેશન કેવું છે ને કઈ જગ્યાએ આપણે અત્યારે આવ્યા છીએ રખડવા માટે. એટલે રખડવા આવ્યા હતા ને દીપકભાઈ આપણા ભેગા નહોતા, એને થોડુંક વાડીએ કામ હતું. એટલે પછી અહીંયા આવીને અમને વિચાર આવ્યો કે દીપકભાઈને ચેલેન્જ દે આજ તો. હું તો દીપકભાઈને આપણે ચેલેન્જ એવો દેવાનો વિચાર્યો હોય કે આપણે લાઈવ લોકેશન ડાયરેક્ટ એને નાખવું છે ને કેવું છે કે ભાઈ અમે લાઈવ લોકેશન નાખ્યું છે ને તું અમને ગોતી શકતો તો ગોતી લે. આપણે એક શું કે હાઈડ એન્ડ સી વાળું આખો પ્લાન કર્યો છે કે આપણે સંતાઈ જશું ને એને લાઈવ લોકેશન મોકલી દેવું. એટલે ડાયરેક્ટ એ દીપકભાઈ આપણે ગોતતા પછી આવવાનું છે એને, એવો બધો પ્લાન આપણે કર્યો છે. એટલે દીપકભાઈને ખબર નથી અત્યારે અમે ક્યાં છીએ. એટલે તો કરો દીપકભાઈને ફોન, હાલો. ને પછી દીપકભાઈને દે આપણે ચેલેન્જ. રીંગ જાય છે. હાલો. હા કઈ બાજુ? ઘરે હતો. શું કર? કાઈ નહીં, તારો અવાજ કપાય. હાલો. હા શું કે? એ કઈ બાજુ? અરે ઘરે હતો. હા શું કર? કાઈ નહીં, થોડીક દવા છાંટો. હા તો હવે દીપકભાઈ. આ કોણ નીકળો લાગે? હા તો હું હે અમે જરાક શું કે આ બાજુ એક રખડવા આવ્યા હતા ને તમને હવે દેવાની છે મારે હું ફૂલ ચેલેન્જ વાળી એક એવું હે? ચેલેન્જ દેવા થાય આજ તમને. હું હા, કઈ બાજુ તમે રખડ હોય ગયા? ઈ થોડું કહેવાનું હોય, ચેલેન્જ જ અમારો એવો છે કે અમે લોકેશન નાખીએ દીપકભાઈ તમને, તમારે ગોતવાનું છે. હવે અમને ગોતી લ્યો તો થાય. હવે 2 કલાકના અંદરમાં જો ગોતી ના હે કે તમારા ઉપર કરશું અમે કાયદેસર કાર્યવાહી. એવું હે? તો કેસ કરવામાં આવશે, કેસ. કાઈ વાંધો નહીં, તો જલ્દીથી લોકેશન નાખો એટલે હું તમારા આગળ પહોંચું. એટલે તું નવરો જ લાગે તો લોકેશન ની જ વાત જોઈને બેઠો. અરે નાર ને કામમાં તો હું પણ કામ ને એવું પડતું મૂકી દેવાનું થાય. એવું કરું? હા તો હમણાં તને લાઈવ લોકેશન નાખીએ. આથી વાંધો નહીં, નાખી દો હાલો. તો મિત્રો આપણે દીપકભાઈને લાઈવ લોકેશન નાખી દીધું છે અને હવે એ લગભગ નીકળી ગયા છે કે નહીં? હવે તો નીકળી ગયો ને, લાઈવ લોકેશન જોઈ લીધું પછી થોડો કઈ ઉભો રહીએ કઈ. તો હવે આપણે એને ચેલેન્જ દીધો હોય પાછો. અને હવે આપણે બધા આપણી રીતના છે ને હતાઈ જાય. અને એ હવે હજી તો વાર લાગે કઈ પહોંચે, હજી ગોતે ને ક્યાં આપણે હજી કીધું નથી ક્યાં છે લાઈવ લોકેશન નાખ્યું છે. તો કેમ છો મિત્રો? હમણાં થોડીક વાર પહેલા મને એક મેસેજ આવ્યો અને ફોન આવ્યો આપણે જેના ભેગા વિડીયો બનાવ્યા, આપણા ભાઈબંધ ભેગા, એટલે કે આપણા પોનોતી મિત્રો ભેગા. એનો મને કે તને લાઈવ લોકેશન નાખ્યું છે અને મને ફોન કરીને કે ચેલેન્જ તને આપીએ છે ગામમાં એક એવી જગ્યાએ અમે હંતાણા હઈએ અને તું 2 કલાકની અંદર મને ગોતી દે અમને. એટલે હમણાં આપણે આ પંપને મૂકીને મોટા દવા છાંટતો હતો અને હવે એની વાહે લાગીએ ક્યાં હંતાણા ગામમાં. જો કે આપણે બધા લોકેશન જોયા છે પણ હવે જોઈએ ક્યાં હંતાણા એ. તો મિત્રો હવે ખરાખરીનો ખેલ જામવાનો છે. આ પંપને મૂકી દઈ સાઈડમાં, દવા પછી સાઈડ છે આપણે આવીને પહેલાં આનું જરીક કામ પતાવતા આવીએ. તો મિત્રો આ રીતના કાંઈક આપણે લોકેશન નાખ્યું છે, જોઈ શકો તમે. આ સાઈડથી દેખાય જ આ રહ્યું. આપણે આ ઘુમલી ગામ છે અને અહીંયા ગામથી થોડાક આપણે એટલે ગામમાં જ છે આ. તો મિત્રો આપણે છે ને જરીક ત્યાં બાજુમાં જઈને એટલે ખબર પડી જાય કે કઈ જગ્યા ઉપર આ આપણે છે. જોઈએ હવે આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને ગામમાં જવા માટે, જોઈ શકો. અને ગામમાં મિત્રો એ એક જ જગ્યાએ હોય, એ આપણે જગ્યા જોઈ છે કદાચ ત્યાં જ હઈએ ને ત્યાં હંતાણા હઈએ, પણ જોઈએ હવે ક્યાં હોય ત્યાં જઈને આપણે કે સાલા કીધર છે. અને મિત્રો એને મને એમ કીધું કે જો કદાચ તું હોય કે 2 કલાકમાં ના ગોતી હોય કે તો અમે કહીને ઈ તારે કરવું જોઈએ. તો આપણે આ પણ પાડી દીધી. તમારે જે કરવું હોય રાણાની રીતે. આવામાં આવ્યા અહીં આપણે દીપકભાઈને ચેલેન્જ આપી દીધું છે ને લાઈવ લોકેશન મોકલી દીધું છે.
દીપક અત્યારે નીકળી ગયો હે, આપણે ફાઇનલ ખબર જ છે. બાપાને આપણે ફૂગીને પહેલાં હંતાવાનું છે. હજી તો આપણા પાસે અડધી કલાકનો ટાઈમ છે, કેમ કે અડધી કલાક હજી એને પહોંચતા થાય એ ફાઇનલ છે, કેમ કે આપણે પહોંચતા અડધી કલાક માથે જેવું થઈ ગયું હતું. એટલે ફટાફટ આપણે હવે સંતાઈ જઈએ. હંતાઈ જાય આમ જોવો જ મિત્રો, બધે આવા લોકેશન છે. તો મિત્રો આપણે આપણી રીતના હતાઈ ગયા છે. આમ જો આ હે ને ધ્યાન રાખીને બેઠો હોય, અને હું અહીંયા ધ્યાન રાખીને બેઠો હું. એમ તો આપણે ઉપર દીપભાઈને હતાણા છે, દીપ ને વિવેકભાઈ. તો એને અહીં દેખાય છે, કેમ કે એ દેખાતા નથી, પણ એને જે આવે ને એ દેખાય અંદર જે આવે એ. એટલે અહીંયા આપણે હતાણે ન્યા આવે ને, એટલે મેં એને કીધું છે જરીક કે રિંગ મારજે. મોબાઈલ આપણે સાયલેન્ટ કરી નાખ્યો છે, તો એ આવશે એટલે રિંગ મારશે. અહીંયા અંદર ઘર છે ને, અહીંયા આપણે જે હતાણા એ રૂમમાં ત્યાં અંદર ઘર છે ને દીપકભાઈ, એટલે આપણે ઉપરથી ઓલો રિંગ મારી દે, એટલે આપણે આપણી સેફટીમાં રહી જવાનું, બરાબર ને? તો મિત્રો કન્ટિન્યુ આપણે મળવું જ નથી. દીપકભાઈને સજા દેવાની છે એવી. કેટલી જગા ગોતી, ક્યાંય ન મળ્યું. ઉપર નથી જગા, અહીંયા પણ જગા નથી, અને જોજીવાલા બે રખડે રહ્યા. કેમ બાકી જો જાય હાથ ઊંચા કરે રહ્યા. અને આપણા વિજયભાઈને ક્યાંય નીચે હતાણા છે, અહીં નીચે જ છે. હા જો રહ્યા વિજયભાઈ હતાણા છે. આપણે પ્લેનિંગ તો તમને ખબર હશે કે આપણે ટ્રિપલમાં ફોન ચાલુ રાખવાના અને બધાને કહેવાનું છે. અમે ટોપ ઉપર બેઠા એટલે અમને દીપકભાઈનું લોકેશન દેખાય ક્યાં જાય, અને જ્યાં જાહે ને ત્યાં આપણે ડાયરેક્ટ સિગ્નલ દઈ દેવાનો કે ત્યાં આવે, એટલે એ ને એની આમાં ટૂંકમાં શું કહે સતર્ક રહી જાય. જો કારું ને હંતાડું હું. હાલે કારું હંતાઈ જાય ફટાફટ. આપણે ફટાફટ હંતાઈ જઈએ. તો મિત્રો મને એમ હતું કે આ જગ્યા ઉપર રહે, કેમ કે એની જે લોકેશન નાખ્યું ને એ આ જગ્યા ઉપર અહીં જો ઘુમલી બતાવે. આપણે ઘુમલી એક્ઝેક્ટ થઈએ એટલે કે મારા ગામમાં. અને મિત્રો એનું લોકેશન અહીંયા બતાવે છે, પણ અહીંયા છે એટલે આ રસ્તો છે આમ, અહીંથી આમ ગમે આ બસ સાઈડ છે બધાય પનોતિયું. આમાં બતાવે સોનકંસારી ઐતિહાસિક ડેરા, એટલે કે મિત્રો સોનકંસારી મંદિર આમ આવ્યું હોય તો બહુ છેટું આવ્યું હોય, એનાથી થોડાક આ બસ સાઈડ છે, એટલે ડુંગરમાં કદાચ હોવા જોઈએ. તો મિત્રો આપણે જોઈએ કે આ હે ને કોઈ જગ્યાએ છે પનોતિયું. આમાં મને કઈ હે ને ટપવો નથી પડતો. પેલા તો આપણે છે ને સોનકંસારી વાળો રસ્તો લેવો જોઈએ, એ બાજુ જ ક્યાંક ઈ રસ્તા ઉપરનું લોકેશન આ બતાવે છે. અને મિત્રો અટાણે 4 ને 7 મિનિટ થઈ છે, એટલે કે 6 વાગ્યા સુધીનો આપણે આગળ ટાઈમ છે, 2 કલાકનો. 6 વાગ્યા સુધીમાં એ પનોતિયુંને ગોતવાના, એટલે આપણે જલ્દીથી નીકળીએ. અહીંયા ખોટો ટાઈમ પાસ કરવાનો કોઈ ફાયદો છે નહીં. આપણે ગાડીને પાર્કિંગ કરી દીધી છે, અને આપણે જે જગ્યા ઉપર જવાનું છે એ રસ્તો આગળથી અહીંથી, અને અહીંયાથી આપણે હવે જલ્દી નીકળીએ, કેમ કે આપણી ટાઈમ ટૂંકો છે, અને જે અહીંથી એ જગ્યા ઘણી છેટી થાય. તો આપણે જે લોકેશન ઉપર જવાનું એ લોકેશન ઉપર જાય. મિત્રો નીચેથી આપણે આવ્યા હે, હા ચડી ગયો. હજી તો કેટલું હોય આમાં. આ રસ્તા ઉપર લોકેશન બતાવ્યું મિત્રો. જો કોઈ તમને માણસ પણ દેખાતું નથી, અને હવે આપણે જલ્દી ભાગવાવાળી કરીએ કે આપણે આગળ ટાઈમ ઓછો, અને હજી ક્યાં હંતાણા હું હે હું નથી એ કાંઈ હકીકત આપણે ખબર નથી, અને એને જલ્દી જવા દઈએ. હવે તમે રસ્તો હા ચડી ગયો. ચેલેન્જ લીધો હતો પૂરો કરવો જોઈએ. તો મિત્રો હું પહોંચું એ પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. તો એની હે ને આપણા ઉપર ગદ્દારી કરી મિત્રો. એની પાછું લાઈવ લોકેશન બીજું નાખ્યું, પેલું લાઈવ લોકેશન નાખ્યું હતું, અને હરી પાછું એને બીજું નાખ્યું. એનાથી આપણે કેટલા છેટા હઈએ, અહીંયા હઈએ, પાસેથી દેખાય તમને અહીંયા, અને ઈવડા અહીંયા છે. હજી આપણે થોડાક છેટા છીએ. તો મિત્રો જલ્દીથી જઈએ. हाँ ये रोई बस साइड जा रहे हैं, डन 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 देख सकते हो ये रहा इस तरफ ही जा रहा है, એટલે કે આજ રસ્તો है આગળ, અને હવે એટલા જ છેટા है આગળ. મિત્રો જલ્દીથી પહોંચીએ ને આગળ. साला किस तरफ है देखना पड़ेगा मेरे को. અને ટાઈમ થયો है તમે જોઈ શકો 4:30 4:31 મિનિટ થઈ, એટલે આપણી પાસે હજી 1.5 કલાક એને ગોતવાના. અને હવે આપણે જઈએ એનાથી આપણે થોડાક જ છે
તો જોઈએ મિત્રો. તો મિત્રો આપણે એક ભાઈ મળ્યા છે, એને આપણે પૂછી લે એટલે આપણે ખબર પડે કે કોઈ આ બાજુ જાતા જોયું. તો ભાઈ તમે જોયું કોઈ નામ જાતા? કાંઈ વાંધો નહીં. તો આ ભાઈએ પણ જોયા નથી. હવે જાય આ બસ સાઈડ લોકેશન, લાઈવ લોકેશન આ બસ સાઈડ બતાવીએ છે. હે એમ કહે છે કે સામેની સાઈડ આમ દેખાય છે કોક માણસ. તો મિત્રો જઈએ એટલે ખબર જલ્દીથી પડે. અરે યાર, આ ભાઈએ જીરીક આપણે બતાવી દીધું હોત તો ખબર પડી જત બધું. આપણે ઓલા ભાઈએ કીધું હતું ને કે આ બસ સાઈડથી અવાજ આવતો હતો, તો એ જગ્યા છે આ બાજુ જે આપણે ઓલું કીધું હતું. હા, સોનકંસારીજી ઐતિહાસિક ઓલું છે ડેરા. તો મને લાગે આ સાલે બેવકૂફ લોગ એ જગ્યા ઉપર જ ગમે ત્યાં હંતાણા છે. અને આ લોકેશન પણ ત્યાંનું જ બતાવે. તમે જોઈ શકો આપણે નથી જરાક જ છેટા હઈએ અને એ બાજુ જ જાય છે એરો ફાઇનલી. તો જલ્દીથી જાય અને ગોતી લઈએ મિત્રો. મથવામાં કેટલા વાગ્યા તમે જોઈ શકો? 5 વાગી ગયા. 1 કલાકે જ આપણી આ ઘર રહી મિત્રો. આ અહીંયા ડેલો છે અને જે જગ્યા છે એ આ જગ્યા છે. અને હવે એ ગોતીએ. मिल गए साले बेवकूफ कुत्ते, किधर छुपे हैं, बाहर निकलो सब, काट डालूंगा सबको. મિત્રો ફાઇનલી આવને ખબર પડી ગઈ. જો અહીંથી ને ક્યાંક લોકેશન આવે. તો આ જગ્યા ઉપર ઈ સાલે બેવકૂફ લોગ હે એ જગ્યા ઉપર. હવે મિત્રો હે ને હાજરી કે ને આપણે અહીંયા બેહીને પેલા તો મિત્રો બેહીને આપણે સાંભળીએ જીરીક તો અવાજ કરે. હરખણા તો બેસે જ નહીં એટલે આને જીરીક વાર બેહીએ નાના મોના 5-10 મિનિટ એટલે આપણો અવાજ કરશે એટલે આપણે ખબર પડી જાય કે આ જગ્યા ઉપર હે. જો મિત્રો અમે હાથમાં આવી જાય. નીચે બેસી જાય. હાથમાં આવી જાય નીચે બેસી જાય. મિત્રો નીચે જ રખડે હવે આપણે અહીંથી નીકળવાનું થતું નથી. આ જો આ બાજુ સાઈડથી અવાજ આવે. આ બાજુ સાઈડથી આ બાજુથી અવાજ આવ્યો. એને તો એમ હતું કે આ 2 કલાકમાં અહીંયા પોગી નહીં હગે, પણ 1 કલાકની અંદર આપણે લોકેશન ગોતી લીધું. આ બસ સાઈડથી અવાજ આવે છે એટલે ફાઇનલી આપણે ખબર પડી ગઈ છે કે એ તો આ જગ્યા ઉપર પેલા એ બાજુ જઈને જ આપણે ગોતીએ. પણ આગળ ટાઈમ ઓછો છે અને હજી એક કઈ મિત્રો દેખાતા નથી. મિત્રો આમાં ક્યાં ગોતવા, કિસ તરફ ગોતું સાલે કો. એક કાંટા વાળા બધા ઝાડવા છે એની લાગે. તો આની અંદર હોય છે નહીં સોવા દેજી. તો ખતરનાક છે. દેખાતું છે નહીં અંદર તો કોઈ છે નહીં. અને એ ઓમે હે ફટુસ. ખતરનાક જગ્યા ઉપર તો હંતા હે નહીં કઈ. હવે કોણ કોણ છે એ મને ખુદ ને ખબર નથી. એકાદો જણો કદાચ મને મળે ને તો મને ખબર પડે કે આમાં હે કોણ કોણ, તો એને હું પૂછી શકું. ये साले कब किस तरफ छुप गए. આને ગોતવા ક્યાં? હવે એક માણો મળી જાય ને તો ખબર પડે કે આ જગ્યા ઉપર હશે. પણ એક વસ્તુ પણ હોય શકે કે કદાચ મને અહીંનું લોકેશન નાખીને ક્યાંક છટકી ગયા હે તો એ તો ચીટિંગ કહેવાય ને મિત્રો. હવે સારું એક માણસ મને મળી જાય ને પછી અંદર ખબર પડી જાય અહીંથી લોકેશન કે આ જગ્યા ઉપર ઘરના ક્યાં હંતાણા. साला को मेरे को कुछ समझ नहीं आ रहा कि इन्हें क्या गोतूं.
અહીંયા હસલે નથી થતો તે હું એને ગોતી શકું. મિત્રો અહીંયાથી કોક દોડીને ભાગ્યું એવું એવો અવાજ આવ્યો. કોક દોડીને ભાગ્યું એવો અવાજ આવ્યો. મિત્રો एक माटी उस तरफ साला जंगल के अंदर घुस जाता है. મિત્રો હવે ઈ ફાઇનલ થઈ ગયું કે અહીંયા જ છે. હવે આપણે સાનામોનું જવાનું થાય અને આપણને ખબર પડી જાય. मित्रों साला कुतरिया सबसे पहले हमको एक बंदा दिखाई दिया है. હવે મિત્રો મારે છે ને ત્યાં જઈને જોવા જાવું જો કે હે કોણ. સાનામોનો ઉભો હતો ને મિત્રો તો એક જણાએ ડોકું કાઢ્યું. એસે ડોકા નીકળતા ઓર ઈ છે મિત્રો અહીંયા ઉપર છે. મિત્રો આપણે વિચારી પણ ના હકી કદાચ અહીંયા હંતાણું હોય છે કોઈ. જવા દે મને. साला कुतरिया उस तरफ से बोलता है. मित्रों को काम थी बोलू दीपा रेवा दे तारा थी कहीं नहीं जाए. अरे एक मित्रों आया जो गोको आया ऊपर थी साला आया तो हंता या इधर से साला चला गया. चीटिंग करता है. મિત્રો અહીંયા એક જણો જોયો અહીંયા બેઠો તો ડોકું કાઢ્યું ગાયો. નીચેથી અવાજ આવે નીચે. તો મિત્રો અહીંયા સડી તો ગયું પણ અહીંથી ઉતરવું કેમ એ દેખ સકતે હો. ધીમે ધીમે ઉતરી જાઓ. शाबाश. आंखों से आंखें लड़ाई. ये साला उधर से उधर होता था. એટલે મહેનત તો હારી કરી. ગરમી સડી ગઈ એમ તો પણ આપણે પેલા ભાઈ આપણે કાળુ ભાઈ પકડાઈ ગયા હે. તો હવે મને એક કહી હગે કે તમારા ભેગા હે કોણ કોણ. એક જો દીપ હે, વિજય અને નિકલો, વિવેક અને કરણ. 1 2 3 4 5 જણા હે મિત્રો ને એક જણો આપણે મળી ગયો હે. કાળુભાઈ મળી ગયા હે. આપણે હાલે માં બેહી જા પટમાં. એક આઈડિયો મારી આપણે એમ કઈ કે મત કાઢ્યો મને બહાર નીકળી જાવ. ઓય મને મત કાઢ્યું બહાર નીકળી જાવ બધાય. अबे साले. અલા મત કાઢ્યું મને. અરે મત કાઢ્યું હે. નહીં મને સજા મળે એના ભેગી નથી કાઢ્યું ભાઈ. કોઈ નીકળતા નહીં. साला काड़ू भी इधर ढूंढू मैं साले को. ए क्या बैठा है. अंदर जो आना थी क्या આપણે અંદર कोई नहीं है.
મિત્રો કોક હતું ખરા મીંદડું નહીં કોક હતું ખરા. હવે બહુ થયું મિત્રો. કાળું કે બંગલામાં કોઈ હંતાણું નથી એટલે એનો મતલબ તમે સમજ્યા? એનો મતલબ ઈ કે અહીંયા કોક ના કોક તો હે. કાળું મુચ્છાળો નામ નહીં કે કાળું બોલ રહા હે કે એમાંથી કોઈક નીકળ્યું તો કાળું મુચ્છાળો નામ નહીં મારું. चलो या देख सकते हैं कुतरिया साला मित्र विजय भाई साला इधर साला सामने काड़ू कहता था काड़ू मुछाड़ो मारो नाम नहीं काड़ू નું મેં કાળું જ નામ હે. મને એવું લાગ્યું કે અહીંયા કોક હતું કેમ કે ત્યાંથી મને અવાજ આવતો હતો. બે મિત્રો મળી ગયા છે બે અને આપણે આગળ ટાઈમ કેવડો 5 ને 20 મિનિટ જેવું થાય. જો 5 ને 20 મિનિટ જેવું થાય ઘણી. હજી તો આપણે ઘણો ટાઈમ હે ઘણો. હા જો ગોતીને જ પાર 3-4 જણા હે હજી. હવે હે ને મિત્રો આપને ખબર પડી ગઈ અહીંયા કોઈ હે નહીં. હવે આજુબાજુમાં ગમે નહીં મિત્રો આપણું લોકેશન આ બાજુ હે અને આપણે ગોતી આ બાજુ કેમ કે આ બાજુથી અવાજ આવતો જોયો કો લીટા પડી ગયા. આ જગ્યા ઉપર કોઈ નથી. આ બસ સાઈડ હવે આની ઓલી બાજુ જોઈએ અહીંયા કોઈ હોય તો મિત્રો આ પાછી જગ્યા એવી છે કે જ્યાં હંતાણા હોય ને એ જગ્યાએથી પાછા ભાગી જાય. મેન પ્રોબ્લેમ ત્યાં આવે છે. સાલે કૂતરીએ કાટ ડાલूंगा બહાર નીકળો સબ. હવે મારે સિરિયસ થવું જોઈએ આમાં ક્યાંક દીપડો ના ભટકી જાય યાર. આબરૂનો સવાલ છે યાર. મળતા નથી યાર. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા જોતા? 5:25 થઈ છે. અડધી કલાક હે હવે તારી પાસે. કઈ વાંધો નહીં અડધી કલાક છે પણ યાર આ સાઈડ થી અવાજ આવે મિત્રો. આના ઉપરથી આવે પાણકા ઉપરથી આવે આના ઉપર ચડીને આપણે જોઈએ. પાણકા કા કરે देख सकते हो भाई साहब ये साला कुतरिया इधर से ये पाणका घा करे मी तो पाणका અહીંયા રાખીને જોઈ શકો તમે કેસા બંધા હદે
અહીંયા પાણકા રાખીને ઘા કરે. પાણકો આમ ગયો ને મને ખબર પડી ગઈ કે અહીંયા એક ગમે ઈ હે. પાણકાની સપ્લાય કરતા હતા પાણકાની. મિત્રો 3 જણા મળી ગયા હે ફાઇનલ. હવે રહ્યા 3 જણા. 3 જણા. अब सीरियस वाली बात हो गई यार. अब 3 बंदे को किधर ढूंढूं? साला कुतरिया. ये तो आज एक जणो आया लागे. ओ होय. हां तो મિત્રો ખતરનાક છે જગ્યા. ये नहीं कोई. साला कुतरिया. ले मरी गयो. મિત્રો અહીંયા એક માણસ છે ઉપર. निकल साला. इसके ऊपर है विवेक ने क्या निकले बारो. अभी अरे मैं मारी खुद ने ना कैमरा है જોયો નીકળી જાય કે ચીટિંગ નહીં. આ કેમેરા જોયો એલા. અરે વિવાએ કેસરી કલર નું ટી-શર્ટ પહેર્યું વિવકો જતો. નહીં નીકળ. હા નીકળ નહીં ચીટિંગ નહીં હાલે. નીકળ મારો નીકળ. વિવકો આ બુઠે 2 જણા છે હવે. વિવકો આ બુઠે મિત્રો 2 જણા છે. મિત્રો ફાઇનલી આપણે હે ને વિવેકભાઈ મળી ગયા. સાલા આમથી આમ ને આમથી આમ મને થકવી દીધો દોડી આમ ને પાસે શું કરે કે કેસરી હતું ને ટી-શર્ટ બદલાવે રહ્યો લે. हाँ ये कर लो पहले. गेदी नंबर 4 हाजिर है. કેસરી હતું જ નહીં કે ટી-શર્ટ બદલાવે. તો મિત્રો હવે ને ખાલી 2 જણા રહ્યા છે ને આમ જોતા ચીથરા કાઢ નાખ્યા. અરે મળે નહીં એવું કોઈ દી બને નહીં. આપણાથી બધાય મળી જાય મિત્રો. હમરે મારી બાદ તું મને પકડમાં. મિત્રો આ પકડે એટલે ગાય ટાઈમ પાસ થાય ને. તો મિત્રો હવે જોઈ લો હજી કેટલા મિનિટ બાકી છે. ગોતી શક બરોબર. 5 ને 50 થાય હમણાં. હાથે થઈ જાય પણ નહીં ગોતીએ. અને આ મિત્રો પાછળ રખડે મારે કેમ ગોતો? આમ છેડા જાવ તમે. પણ તમે પાછળ હું રખડો. આના ઉપર કેમ ચડ્યો? અસંભવ. આના ઉપર છે. આના ઉપર મને લાગતું નથી મિત્રો કોઈ હોય. અરે અમે સીડી પાછી સાલા જૂઠ બોલતા. સાલા જૂઠ બોલતા હે. મિત્રો આ ચીટિંગ કરે છે. એક તો હવે થોડીક જ મિનિટ બાકી છે ને એમ કે આવે એમ કે. તમે શું પ્રિય મિત્રો આ ચીટિંગ કેવાય? એક તું હારી ગયો. બોલતો નહીં ને કે ભેગા આ જોઈ દીપડા. વાહ ઉપર તો નથી ત્યાં કબૂતર બેઠું છે. કબૂતર કોઈ દી બેહે? હા બેહે હો. માજે નંગ બેઠા હોય ને સાનમુના ને બેઠા. હા કબૂતર. તારો બાપ સાનમુનો રહેજે તો કબૂતર ઉડી જાય કા. હા દીપડા કબૂતર ઉડાડતો. દીપડા રેવા દે. ઉડાડ કબૂતર ઉડાડ. ઉડાડ. હા સાચું ભાઈ રે દીપુ કાકા. બે જાવ મિત્રો વાહ કબૂતર બેઠું ને ઉપર આ એમ કે ન્યા હે. ખાલા તદ્દન झूठ बोलता है साला. फोन આવ્યો તમને કા. મિત્રો નિકલાનો ફોન હે પણ ક્યાં હે? નિકલા મુંજા તો નહીં આપણે જીતવાના. પણ આ જંગલમાં ગરી ગયા હોય તમારે ક્યાં ગોતવા જવું ને? ઓય બહાર નીકળી જાવ. મને હાથમાં ફૂલ લાગી ગયું. ન્યા ખિસકોલી બેઠી છે એટલે ન્યા તો હે જ નહીં. અમે પારેલી છે. અરે યાર ક્યાં હે આ? પણ એલા આ મારો મગજ છે ને આમ દોડાવા નથી દેતા. હે દીપડા ઉડાડતા. ઉડાડ દીપડા. ઉડ ફરે. ક્યાં હો તું? ઉડ. હે મને કેમ લાગે કે કબૂતર હજી તો બેઠું છે. ન્યા ન હોય. કેટલી મિનિટ બાકી છે? 9 મિનિટ.
ઓહ 9 મિનિટ બાકી છે 9 મિનિટ ક્યાં ગોતું અહીંયા પાછું જવા આવે અરે યાર WhatsApp માં વાત કરે હે ક્યાં હે આ WhatsApp માં વાત કરે હે સાલે કુતરિયા લા ક્યાં હો તમે આમ બારોબાર હોય તો એમ નહીં હાલે નીકળો આઈ ક્યાં ચડ્યો તું તો હાવ તદ્દન झूठ बोलता है साला एक नंबर का झूठा आदमी ओए क्या हो यार निकलो ने यार न करे ना હું કરી છે મારા ઉપર ના કરવાનું મિત્રો આ બાજુથી પાણકો ગાધ્યો આ બાજુ અહીંયાથી પાણકો ગાધ્યો મિત્રો આ જગ્યા ઉપર હે ને ફરી પાછા કરી ગયા ભાઈ દીકરા ભાઈ તારો બાપ મિત્રો તમે જોઈ શકો અહીંયા એક બંદો હંતાઈ બેઠો ચાલો માઈક ભાઈ બધું તોડી નાખ્યું માઈક તોડી નાખ્યું અહીંયા હંતાણો તો મિત્રો હવે છે ને ખાલી 3 મિનિટ છે અને હવે એક નીકળો બાકી છે તમને હું શું કહું હાર માની લ્યો પ્રેમથી નીકળ ને હવે મિત્રો સજા વધારે ભોગવવાની છે આમ કે જોવા દેજા કેટલી મિનિટ છે अरे यार अब किधर छुपा है मित्रों ओ 1 मिनिट रहे मित्रों હવે હું મિત્રો 1 મિનિટ इस खुश અને खुश ભાઈ साला खुश होता है मुझे मेरी हार देख के कमीना ક્યાં હે એટલામાં ક્યાંક જ મને એવું દેખાય છે એક વાર તો જોઈ ગયો તો મિત્રો કોઈ નતું પણ આનું કઈ નક્કી ના કહેવાય પાછા આવી જાય મિત્રો હવે ચેલેન્જ હારી ગયા મને એવું લાગે છે આપણે જોતા આ ચેલેન્જ તો મારા સીથરા કાઢી નાખી ફાઇનલી જીતી ગયા આમ જો દીપકભાઈ હારી ગયા રો મને રોવાનું કે હું કઈ રો તો ઓલો ક્યાં હે ચેલેન્જ માં રો ઓલાન કે ઓલા સજામાં રોવા માંડી આમ જો નીકળા આવતો રે જીતી ગયા આ કાનમાં રાયડું પાડે હા કપડી રાખો કપાડે ને આ જીતી ગયા પણ હવે પણ મારે શું ટાઈમે પૂરો થઈ ગયો તમે પકડો કે ના પકડો કાળુ ભાઈ જીતેગા હાઈડર એ ક્યાં હે મિત્રો મને એવું લાગે ગોલ બાજુ ગયો નતો હું હે ને કદાચ ન્યાય હંતાણો હે મિત્રો ગોતી નાખ્યો 2 કલાક દીધી વિચાર તો કરો 2 કલાક તો મિત્રો આપણે આને દીધી હતી ચેલેન્જ 2 કલાકમાં આપને ગોતવાના હતા પણ ગોતી તો હઈકો નહીં એટલે આને હવે દેવાની છે આપણે સજા ને સજાનો વિડીયો આપણે આવશે બીજો એટલે જોઈ નાખજો ને ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આ બધા સજા આપને દઈએ પણ ગમે એવી સજા દે ને આપને શું ફેર પડે સજા દઈ દઈને કેવી દે હે તો મિત્રો પછીના વિડીયો આપણે આવશે સજાનો હું સજા હે તો સબસ્ક્રાઇબ આ ત્યારે જ મન લાગે આગળ બાજુમાં નદી હે ને ત્યાં નવરાવી દે સજા મન લાગે આ વાર નહીં લગાડે